જય સરદાર. વેકરિયા પરિવારની આવું હોય, આમ બે હાથ ઊંચા કરીને આટલો મોટો સમાજ ભેરો થયો હોય ત્યારે જોરથી કે રાજકોટમાં ખબર પડવી જોઈએ કે વેકરિયા પરિવારનું સ્નેહ મિલન છે. બોલો જય સરદાર. બસ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને વંદન. વેકરિયા પરિવાર વેલફેર ટ્રસ્ટના આજના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા સૌના આદરણીય વડીલ અને જેને સમાજ માટે આખી જિંદગી ઘસી નાખી છે, જાત ઘસી નાખી છે, એવા આપણા શિવલાલભાઈ વેકરિયા સાહેબ. આપણા હમણાં અહીંથી જે અધ્યક્ષ છે એવા દંડક અને આજના આપણા અધ્યક્ષ એવા શ્રી કૌશિકભાઈ વેકરિયા. સ્ટેજ ઉપર બધા જ વ્યક્તિ નામ લેવા જેવા છે, પણ બધાના નામ નથી લેતો, એટલે સ્ટેજ ઉપરના બધા જ મહાનુભાવો અને આપ સૌ બોડી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, મને આ ખૂબ ગમ્યું એટલા માટે કે મારી મનની ઈચ્છા એવી હતી કે તમારા સમાજના લોકોને, એટલે કે આપણા સમાજના લોકોને, રાજકીય લોકો હોય કે વેપારી હોય, ડૉક્ટર હોય કે અધિકારીગણ હોય, એને મોટા એનું સન્માન એ આપણે જ કરવું પડે. અને એ એવો સંગમ આજે તમે લોકોએ કર્યો છે, એટલે આજના આ સમગ્ર તમારી ટીમ છે એને મારે ખૂબ ખૂબ અભિનંદન આપવા છે, કારણ કે આવું સરસ મજાનું આયોજન કર્યું છે. હું રાજકોટના બધા જ પરિવારના સ્નેહ મિલનના કાર્યક્રમમાં જાઉં છું, એટલે હું બધા મારા અનુભવ આપની વચ્ચે શેર કરીશ. હું રાજકીય વાત નહીં કરું, આપ સૌ મને જાણો છો કે હું એટલો રાજકીય માણસ પણ નથી. એટલે તમે લોકો આજે બીજા પરિવારની દ્રષ્ટિએ તમારો પરિવાર વેકરિયા પરિવાર ખૂબ મોટો છે, એટલે આજે બોડી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે મારે એક બે વાત કરી અને મારી વાત પૂરી કરીશ. જ્યારે આપણા સમાજનો આવડો મોટો સમાજ હોય, આપણો સમાજ ઉદાર સમાજ છે, નીતિમત્તાવાળો સમાજ છે, મહેનતુ સમાજ છે, ત્યારે હું આપને ફરીથી કહું છું કે તમારા સમાજના લોકોને તમારે જ મોટા કરવા પડે, અને એવું આજે તમે કામ કર્યું છે. બીજું કે હમણાં અહીંથી ભાઈ ઘણી ચિંતા કરતા હતા કે કુરિવાજો ના અંતે, સાચી વાત છે. એવી રીતે હું તમને અત્યારની જો વાત કરું તો સાયબર ક્રાઇમ, સાયબરના ફ્રોડ અને યુટ્યુબના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા પણ આપણે પણ એના ભોગ ઘણી આર્થિક પણ બનતા હોય, અને નાના બાળકો એટલે દીકરા દીકરીઓ બીજી રીતે પણ એનો ભોગ બનતા હોય, એટલે એનો ભોગ ન બની દીકરીઓને પણ વિધર્મી લોકો ફસાવતા હોય છે, દીકરાઓને પણ આવી મુશ્કેલી થતી હોય, એના માટે પણ આપણે કાળજી રાખવી પડશે. અને એના માટે સતત સરકાર પણ એની ચિંતા કરતી હોય છે. સાથે સાથે તમને થોડું કૌશિકભાઈની પણ વાત કરી દઉં કે મુખ્ય આપણા દંડક હોય ને, બધાને આમાં નહીં ખબર હોય એની જવાબદારી શું હોય છે અને એનો હોદ્દો શું કહેવાય. ત્યારે આપણા વિધાનસભાના દંડક છે, એની જવાબદારી અને એનો હોદ્દો રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનો હોય છે, એનો પ્રોટોકોલ, અને એમને અમારા બધા ધારાસભ્યને સંકલન રાખવાનું હોય, બધા ધારાસભ્યને એને સંકલન કરી અને સરકાર સાથે સંકલન કરવાનું હોય. હું ધારાસભ્ય તરીકે નવો જાઉં એટલે કૌશિકભાઈ મને ખૂબ જ મદદ કરતા હોય છે, એટલે મારે પણ એનો કૌશિકભાઈનો ખૂબ મને સહકાર છે. બીજું કે આપણે વર્તમાનમાં જઈએ કે અગાઉની કોઈ વાત નથી કરતા, પણ અમરેલીની અંદર અત્યારે હું જે જાણું છું એ કહું છું તમને કે જે વિકાસના કામો કૌશિકભાઈજી રાજ્ય સરકારમાંથી લઈ આવ્યા છે, એ ખૂબ મોટા લાભ લીધા છે અને લઈ આવ્યા છે. એનો બે ત્રણ બીજા ઘણા ફાયદા પણ છે કે એમની ટીમ આખી 5 ધારાસભ્ય અમરેલીના અને સંસદ સભ્ય રાજ્ય સરકારમાં કોઈ પણ રજૂઆત કરવાની હોય તો સાથે મળીને જાય, એટલે સરકારે કરવું જ પડે. એટલે આ કૌશિકભાઈની કામ કરવાની સિસ્ટમ છે. અને જ્યારે જે કાંઈ સરકારની કાંઈ પણ કામગીરી હોય એમાં ખૂબ જાગૃત છે, યુવાન છે, એટલે કૌશિકભાઈનો આપણા સમાજને અત્યારે ખૂબ સારો એવો લાભ મળે છે, અને આ જ રીતે આપણા સમાજને લાભ મળતો રહેશે. બસ મારે આપને જે એક બે વાત કરવાની હતી વાત કરી.
રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે આ બોડી સંખ્યામાં આપણે રક્તદાન પણ કર્યું. અને આટલી જ વાત કહી અને મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી.